હમણાં જે વિડીયોમાં આપણે ડોગ જોયું એ ડોગને એક એમ્બ્યુલન્સે ટ્રીટમેન્ટ આપી. હવે બીજી એમ્બ્યુલન્સ એના શેલ્ટર ઉપર લઈ જઈ રહી છે. આ કયું ફાઉન્ડેશન છે? મા એનિમલ ફાઉન્ડેશન. અચ્છા, મા એનિમલ ફાઉન્ડેશન. તો તમારા ફાઉન્ડેશનમાં કઈ કઈ કામગીરીઓ થાય છે? અમારા શેલ્ટર ઉપર બ્લાઇન્ડ ડોગ છે, પેરેલાઇઝ ડોગ છે, પછી અમુક બીમાર ડોગ છે, એને અમે રેગ્યુલર ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને જ્યારે પણ સારું થઈ જાય ત્યારે પાછું જે સ્થળેથી લીધું હોય ત્યાં પાછું મૂકી દઈએ છીએ. જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી એને 2 ટાઈમ જમવાનું આપીએ છીએ, રેગ્યુલર ટ્રીટમેન્ટ આપીએ છીએ, એને પૌષ્ટિક આહાર આપીએ છીએ અને પ્રોટીનની જરૂર પડે તેવા પ્રોટીનવાળા ખોરાક પણ આપીએ છીએ. અચ્છા, તો આ મા એનિમલ ફાઉન્ડેશન કઈ જગ્યાએ આવ્યું છે? અમારું પહેલા હતું મા એનિમલ ફાઉન્ડેશન વાવલમાં હતું, મહાત્મા મંદિરની સામે. પછી ત્યાંથી અમારો 5 વર્ષનો કરાર પૂરો થઈ ગયો એટલે પછી અત્યારે શેરથા ગામ લઈ ગયા છે. અચ્છા, અને કોણ કોણ લોકો આ સેવાનો લાભ મેળવી શકે? આમાં દરેક આ યજ્ઞીય કાર્ય છે, આમાં દરેક માણસે આહુતિ આપવી જોઈએ, દરેકે સહયોગ આપવો જોઈએ, તો જ આ નિસ્વાર્થ ભાવની જે સેવા છે એ અવિરત ચાલતી રહે. અચ્છા, તો રોજના કેટલા તમે ડોગ રેસ્ક્યુ કરતા હશો? એટલે અમારે કેસ ઉપર આધાર હોય, જ્યાં પણ ફોન આવે ત્યાં અમે જઈને અને ત્યાં આગળ અમે રેસ્ક્યુ કરીને અને અમારા શેલ્ટર પર લઈને એની સારવાર કરીએ છીએ. અચ્છા, તો આ મા એનિમલ ફાઉન્ડેશન અને કઈ કઈ જગ્યાએ આને બોલાવી શકાય? કારણ કે આ ગુજરાતમાં બધી જગ્યાએથી આ જૂથ છે, એટલે કઈ જગ્યાએ તમારું ઓપરેશન ચાલે છે? અમારા આમ તો દરેક ફાઉન્ડેશનની સીમિત હોય કે અમુક 10 કિલોમીટર 15 કિલોમીટર, પણ અમારા મા એનિમલ ફાઉન્ડેશનના જે ટ્રસ્ટી છે રાજ બોથરા, તે જીવદયા પ્રેમી છે અને એમણે તમે 50 કિલોમીટર કહો ને તો 50 કિલોમીટર સુધી પણ ડોગને રેસ્ક્યુ કરીને લઈ આવે છે. અચ્છા, તો આ બહુ સારું એક મા એનિમલ ફાઉન્ડેશનના નામે કામગીરી ચાલી રહી છે. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ આ લોકોને સપોર્ટ કરી શકે છે, આ નંબર ઉપર કોલ કરી શકે છે. થેન્ક યુ.